દેશની અંદર ઇન્ડિગો એરલાઇન્સ એ ખળભળાટ મચાવી દીધો છે. અનેક પેસેન્જરો એરપોર્ટ ઉપર હેરાન થઈ રહ્યા છે. અંતે સરકાર નમતું જોખી અને એરલાઇન્સ જે સ્થિતિમાં ચાલે છે એ સ્થિતિમાં ચલાવવા માટે મજબૂર થઈ ગઈ છે. આ પ્રાઇવેટાઇઝેશનનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આજે કંપનીની જીત થઈ છે. સરકાર તરફથી એવા નિયમ લાગુ કરવામાં આવ્યા હતા કે એરલાઇન્સ ઉપર નિયંત્રણ રહી શકે, પાયલોટોનો ફાયદો થઈ શકે, પેસેન્જરની સેફટી થઈ શકે, પણ એવું થયું નહીં. પણ એવા નિર્ણયો લેવાના કે અત્યારે સરકારે નમતું જોખવું પડ્યું. વિશ્વગુરુ બનાવવાના બળીંગા ઠોકતી આ સરકાર એક સામાન્ય એરલાઇન્સ ન સંભાળી શકી. આ શ્રેષ્ઠ ઉદાહરણ છે કે વધુ પડતા પ્રાઇવેટાઇઝેશનના કારણે થનારું આ નુકસાન કે ધારે તો 3 થી 4 દિવસમાં આખા દેશને ઠપ કરી શકે છે. તમે વિચાર કરો, અમુક વસ્તુ પ્રાઇવેટ હાથોમાં હોવી જોઈએ જેથી વ્યવસ્થા જળવાય, પણ બધું પ્રાઇવેટ હાથમાં. આવનારા સમયમાં દેશની અંદર અમુક લોકોના હાથમાં આખો દેશ છે. તો અંગ્રેજો જેવી વસ્તુ નથી થઈ રહી કે અંગ્રેજોએ શરૂઆત વેપારથી કરી હતી. અમુક રાજ્યમાં, અમુક સિટીમાં, અમુક વિસ્તારમાં વેપારથી શરૂ કરતી હતી. ધીમે ધીમે આખો દેશ એના હાથમાં વયો ગયો અને આખા દેશ ઉપર એને 200 વર્ષ રાજ કર્યું. દેશને વધુમાં વધુ કંગાળ કરવામાં અંગ્રેજોનો હાથ હતો. આજે તમને જે કહેવામાં આવે છે કે મુગલોએ એક દેશને બરબાદ કર્યો, ફલાણાએ ઓલું કર્યું, આપણો ધર્મ ભ્રષ્ટ કર્યો, તો 700 વર્ષ મુગલોએ આ દેશ ઉપર રાજ કરવા છતાંય આપણો ધર્મ અકબંધ હતો. 200 વર્ષમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ આપણા દેશને કંગાળ કરી નાખ્યો. આ વેપારી નીતિ. તો એક વેપારી ક્યારેય સારો રાજા ન બની શકે. મહાભારતમાં, ગીતાજીમાં ચોખ્ખું વર્ણન છે કે એક વેપારી ક્યારેય સારો રાજા ન બની શકે. વર્તમાન પરિવહન મંત્રી નીતિન ગડકરીએ એના ભાષણમાં કીધેલું છે કે એક રાજા વેપારી ન હોવો જોઈએ. એ કોઈ પણ ક્ષેત્રમાં ચાલે. એનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે. વહેલા સર સમજાય તો સમજી લ્યો. દરેક સેક્ટર અત્યારે પ્રાઇવેટ હાથોમાં જાય છે. તો આવનારી ચૂંટણીઓમાં શું કરવું એ તમારો મત છે. તમારે જે રીતે નાખવું હોય એ રીતે નાખી શકો છો, જે રીતે વાળો હોય વાળી શકો છો. પણ ક્યાંક એવું ન બને કે પેલા એરપોર્ટ ઉપર છોકરાઓ રોતા હતા, 3 દિવસ એના સામાન માટે થઈને ભૂખ્યા તરસ્યા બેઠા હતા. એવું દરેક જગ્યાએ થાય. નમસ્કાર.